હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? લોકડાઉનનો સમય છે, આપણા સૌ માટે બહુ અઘરો સમય છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ લોકોના માટે થોડો ચિંતાનો પણ વખત છે, કારણ કે વર્ષ તો એટલું ને એટલું જ રહેવાનું છે અને તમારે તૈયાર કરવાનો કોર્સ પણ એટલો ને એટલો જ રહેવાનો છે, પણ સમય ઓછો થઈ જવાનો છે તમારી પાસે ભણવાનો. તો હવે ઘરે બેઠા પણ તમે ભણી શકો છો. કઈ રીતે? તો કે ઓનલાઈન શિક્ષણ દ્વારા, પ્લસ અત્યારે યુટ્યુબ પર દરેક ચેપ્ટરના દરેક વિષયના તમને વિડીયોઝ અવેલેબલ હોય છે. તો મેં પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે દરેક વિદ્યાર્થીઓ માટે. મારા વિડીયો સ્પેશિયલી 9th 10th ના સોશિયલ સાયન્સ અને 11th 12th ના ઇકોનોમિક્સ માટે હું બનાવવાની છું. તો સૌથી પહેલા આપણે સ્ટાન્ડર્ડ 12th લીધું છે અને સ્ટાન્ડર્ડ 12th નો સબ્જેક્ટ લીધો છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સનું ચેપ્ટર ફર્સ્ટ અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટરને સૌથી પહેલા મેં ક્લિયર કરવાનું નક્કી કર્યું છે. આ ચેપ્ટર આમ ઘણું મહત્વનું છે વિદ્યાર્થીઓ માટે. સૌથી પહેલા હું તમને આ ચેપ્ટરનું જે પણ મહત્વ છે હું સમજાવી દઉં. તો આ ચેપ્ટરમાંથી એક વિકલ્પ પૂછાય છે, ત્યાર પછી 2 અથવા 3 માર્કમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછાય છે, બરાબર? યા 2 માર્કનો પૂછાશે યા 3 માર્કનો, અને 5 માર્કનો આલેખ પૂછાય છે. આલેખ 5 માર્કનો હોય છે, એના સિવાય બીજો કોઈ જ પ્રશ્ન હોતો નથી. પણ 2 અને 3 માર્ક માટે અને વિકલ્પ માટે આપણે આખું ચેપ્ટર તો રિફર કરવું જ રહ્યું અને આલેખ પણ શીખવા જ રહ્યા. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ એની થિયરીથી કરીએ છીએ. આલેખ પછી આપણે આગળના વિડીયોઝમાં લઈશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એની થિયરીથી. આઈ હોપ કે તમે જ્યારે પણ આ લઈને બેસો ત્યારે સાથે તમારી બુક અથવા પીડીએફ લઈને બેસવી, જેથી હું જે બોલતી હોઉં, સમજાવતી હોય એ સાથે સાથે તમે બુક દ્વારા રિફર કરી શકો, મોઢે કરી શકો, સમજી શકો. અથવા તો આ વિડીયો જોયા પછી તમારી પાસે અત્યારે બુક અવેલેબલ ના હોય તો પછી પણ બુક લઈને એકવાર આખું વાંચી જવું. તો હું તમને ગેરંટી આપું કે તમને આ ચેપ્ટર બહુ જ ઇઝીલી તૈયાર થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા આની એક પ્રસ્તાવના આપી છે કે આકૃતિ અને આલેખ ક્યાં ક્યાં ઉપયોગી છે. તો તમે જુઓ તો અત્યારે સમાચારમાં કોરોનાના સમાચાર આવતા હશે ને, તો એમાં પણ આલેખ આપેલા હશે કે આ દિવસે આટલા કેસીસ આવ્યા, એના પછી આટલા કેસીસ આવ્યા, આટલા કેસીસ ઘટ્યા, આટલા કેસીસ વધ્યા. તો ઉપર નીચેના ગ્રાફ આપેલા હશે, બરાબર? તો એવી જ રીતે દરેક વસ્તુઓ માટે ગ્રાફનો ઉપયોગ થાય છે. અંદાજપત્ર દર્શાવવા માટે કે કોઈ પણ આર્થિક પરિવર્તનો, આર્થિક ઘટનાઓ, નફો, ખોટ, મૂડી, કોઈ પણ અર્થતંત્રમાં આલેખ થ્રુ ઘણી બધી વસ્તુઓ દર્શાવવામાં આવતી હોય છે, બરાબર? તો આર્થિક ક્ષેત્રે આંકડાઓનું વિશ્લેષણ 2 રીતે થાય છે. એક તો મેં કીધું એ પ્રમાણે આલેખ દ્વારા, જે જનરલ છે. એના સિવાય પણ બીજું એક છે આકૃતિ, બરાબર? આકૃતિ થ્રુ પણ શું કહેવાય કે આપણી માહિતી દર્શાવવામાં આવતી હોય છે. તો આકૃતિ એટલે શું? સૌથી પહેલા તો હવે આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે હું તમને સમજાવું. તો આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો, એ રીતે પૂછાઈ શકે. અથવા આકૃતિ એટલે શું અને તેનું મહત્વ જણાવો, આલેખ એટલે શું તેનું મહત્વ જણાવો, અથવા આકૃતિ અને આલેખનો તફાવત. તો મારી ગેરંટી છે કે આપણે આજે તફાવતની જેમ મેં આખું વ્યૂ બનાવ્યો છે, એ વ્યૂ થ્રુ જ તમે એનું મહત્વ, એની વ્યાખ્યા અને એનો તફાવત, એ ત્રણેય વસ્તુઓ તમે તરત જ સમજી જશો અને એને તમે લખી પણ શકશો. આ જ રીતે તમે તફાવતમાં લખી શકો છો. અને અથવા તો તમને જો પ્રશ્ન પૂછાય કે આકૃતિ એટલે શું, એનું મહત્વ જણાવો, તો ત્યારે તમારે ખાલી આટલું જ બતાવવાનું છે. આલેખ એટલે શું પૂછાય ત્યારે તમારે ખાલી આટલું બતાવવાનું છે. તો સૌથી પહેલા આકૃતિ વિશે જોઈએ. તો આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આકૃતિ એ સ્વયં સ્પષ્ટ માહિતી છે, બરાબર? અને એનું અવલોકિત માહિતી એટલે જેનું આપણે અવલોકન કરીશું. દાખલા તરીકે 2001 માં આટલી ગરમી હતી, 2002 માં આટલી ગરમી હતી, 2003 માં આટલી હતી. તો એ બધું જે એ લોકોએ અવલોકન કરીને આપણને જે ડેટા આપેલો છે, એ ડેટા એટલે કે અવલોકિત માહિતીનું આપણે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. કોઈ પણ ચિત્ર દ્વારા એ માહિતીને આપણે બતાવવાનું હોય છે. પણ એ માહિતી કેવી હોય છે? તો સ્વયં સ્પષ્ટ. એની સામે આલેખમાં, તો આલેખમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. એની અંદર તમને જે માહિતી આપેલી હોય છે એ કદાચ સ્વયં સ્પષ્ટ નથી હોતી, એવી હોય છે. તો આ બંનેમાં સૌથી મોટો તફાવત એ થયો કે સ્વયં સ્પષ્ટ હોય છે અને સ્વયં સ્પષ્ટ નથી હોતી. ત્યાર પછી બીજી એનો મહત્વનો મુદ્દો છે કે અસતત આકૃતિ માટે. આલેખમાં સતત આકૃતિ હોય છે, એક પછી એક દરેક વર્ષનું અલગ અલગ વિતરણ હોય છે. જ્યારે આકૃતિમાં અસતત હોય છે, ગમે તે રીતે આપેલું હોય અથવા માહિતીની રીધમ પણ ના જળવાતી હોય કે 5, 10, 15, 20 એ રીતે આલેખમાં આપેલું હોય. પણ આકૃતિની અંદર 5, 8, 3, 9
11 એ રીતે કોઈ પણ અસતત વિતરણ હોય એ રીતે હોય. પછી આકૃતિ, તો એનો એક મહત્વનો મુદ્દો એ છે કે તેમાં કોઈ પણ જાતનું અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. અર્થશાસ્ત્રના સાધનો કે માપવાની માહિતી કે ગણતરીની રીત એ કોઈ જેની અંદર જરૂરી હોતા નથી. એના માટે કોઈ પણ સૂત્રની આવશ્યકતા નથી રહેતી કે કોઈ પણ સાધનની આવશ્યકતા નથી રહેતી. એટલે તમે આકૃતિ દર્શાવવા માટે તમારે એકાઉન્ટન્સી, આંકડાનું કે આંકડાકીય સાધનોનું કોઈ પણ જ્ઞાન એમાં જરૂરી નથી. પછી આગળ છે સ્કેલમાં. હવે સ્કેલમાં પણ હોવું જરૂરી છે કે નહીં, તો આકૃતિ માટે એ નથી. આકૃતિમાં તમે સ્કેલમાં વગર પણ તમે આકૃતિ દોરી શકો. જ્યારે આલેખમાં એ બધું જ જરૂરી છે. એની એક શરત છે, મહત્વની શરત, કે તમારે કોઈ પણ આકૃતિ કે આલેખ દોરવો હોય તો આલેખ માટે તમારે ઊંડું જ્ઞાન અને સ્કેલમાં બંને જરૂરી છે. ત્યાર પછી એનો ઉપયોગ પણ 2 માર્કમાં પૂછાતો ક્વેશ્ચન છે. યા તમને આકૃતિ, આ આલેખ મેં તમને કીધું હતું એ રીતે પૂછાશે. તો આકૃતિનો ઉપયોગ છે કે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ માટે. તમે જોઈ હશે પાઈ ચાર્ટ, પછી બીજી બધી રેખાકૃતિઓ હોય, વર્તુળની આકૃતિઓ હોય, બરાબર. તો આવી બધી આકૃતિઓ દ્વારા પણ બધી જે કંપનીઓ હોય છે જે પોતાના પ્રોડક્ટની જાહેરાત કરવા માંગતી હોય છે, તો એવા જાહેરાત માટે આકર્ષક લાગે એ માટે એ લોકો આકૃતિ કે આલેખનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે મેં અહીંયા જો કે આમ બે રીતે અલગ અલગ આકૃતિ જેવું કરી નાખ્યું, બરાબર. તો આવી જ રીતે દરેક વ્યક્તિ કે દરેક જે જાહેરાત કરવા વાળી કંપનીઓ હોય છે એ લોકો આકર્ષણ ઉભું કરવા માટે આ કરે છે. પછી છે રાજ્ય માહિતી આપવા માટે. હવે દરેક રાજ્યના અલગ અલગ માહિતી હોય છે. રાજ્યમાં કઈ સારી ઘટનાઓ બની, ખરાબ ઘટનાઓ બની. અત્યારે કોરોના સિવાય કોઈને કઈ યાદ નહીં આવે, તો કોરોનાનું જ એક્ઝામ્પલ આપું કે આજના દિવસ દરમિયાન કોરોનાના કેટલા કેસ આવ્યા, કે કોરોનાના કેટલા પોઝિટિવ આવ્યા, કેટલા નેગેટિવ આવ્યા, કેટલા સારવાર હેઠળ છે, કેટલાની સારવાર થઈ ગઈ છે, એ દરેકની માહિતી પણ તમને આકૃતિ દ્વારા ક્યારેક આપવામાં આવે છે. અલગ અલગ બોર્ડની અંદર જ બતાવવામાં આવે પોઝિટિવ કેસ, નેગેટિવ કેસ, સાજા થયેલા, બરાબર. તો આવી આકૃતિઓ દ્વારા પણ રાજ્ય પોતાની ડેટા પૂરી પાડતી હોય છે. પછી સામાજિક સંસ્થાઓ જાગૃતિ માટે તમે જોયું હશે કે નશો કરવો, જેમ કે અહીંયા આપેલું હોય નશો, આ સાઈડના લાભ, આ સાઈડના ગેરલાભ, બરાબર. સામાજિક સંસ્થાઓ જેમ કે નશા મુક્તિ માટે કામ કરતી હોય તો એ લોકો લાભ અને ગેરલાભને અલગ અલગ આકૃતિઓ દ્વારા પણ દર્શાવી શકે છે. તો આ રીતે પણ જાગૃતિ લાવવાનો ઉપયોગ થાય છે. પછી છે આલેખનો ઉપયોગ. તો લાંબા કે ટૂંકા ગાળાના, નિયમિત કે અનિયમિત, આકસ્મિક કે એકદમ જ ધીરે ધીરે આવતા પરિવર્તનો, બરાબર. આકસ્મિક એટલે જે અચાનકથી આવી પડતા પરિવર્તનો હોય છે. અમુક હોય છે કે જે લાંબા ગાળે આવે છે, અમુક હોય છે ટૂંકા ગાળે આવે છે, બરાબર. કે દર મહિને આવતા હોય અથવા તો બહુ જ ટૂંકા સમયગાળામાં એ ફરીથી પરિવર્તન થતું હોય છે. તો આવા લાંબા કે ટૂંકા ગાળાના કોઈ પણ નિયમિત હોય કે જે દર મહિને અથવા દર અઠવાડિયે નિયમિત રીતે ચાલ્યા કરતું હોય, જેમ કે તેજી મંદીનું ચક્ર છે, તો આવું જે નિયમિત હોય છે એને દર્શાવવા માટે આલેખ વપરાય છે. પ્લસ જે આકસ્મિક હોય છે કે અચાનકથી જ આવી પડતું હોય તો એને દર્શાવવા માટે પણ આલેખ વપરાય છે. લાંબા કે ટૂંકા ગાળાના કોઈ પણ જાતના પરિવર્તનો હોય, કોઈ પણ એવા અર્થશાસ્ત્રના સિદ્ધાંત હોય, બરાબર. આ બોર્ડ થોડું નાનું છે પણ આ પણ તમે દર્શાવી શકો છો. આ તમે તમારી નોટ્સમાં એડ કરી શકો છો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત બતાવવા માટે, માહિતી બતાવવા માટે પણ આલેખ વપરાય છે. તો આ સાથે આપણો આકૃતિ અને આલેખનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે પછીનો આપણો ટોપિક છે આકૃતિ અને આલેખનું મહત્વ, બરાબર. તો આ પ્રશ્ન પણ આપણને 2 અથવા 3 બંને રીતે પૂછાઈ શકે છે. 2 માર્કમાં પણ ને 3 માર્કમાં પણ. આ થોડોક ઓછું ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે અત્યાર સુધી બોર્ડમાં કદાચ એકાદ વાર પૂછાયેલો આ ક્વેશ્ચન છે. તે છતાં પણ આપણે જોવો જરૂરી છે, કારણ કે આપણને કઈ જ ખબર હોતી નથી કે ક્યારે શું પૂછાય. તો આપણે આ ક્વેશ્ચન તરફ જઈએ. તો આકૃતિ અને આલેખનું મહત્વ શું છે? તો એના મુખ્ય 6 મુદ્દાઓ છે. પહેલું છે અઘરી અને અટપટી બાબતો સરળ બને છે. જો કઈ પણ બાબત ગમે તેટલી અઘરી હોય કે શું કહે કે બહુ જ લાંબી હોય તો એને સમજવા માટે આકૃતિ કે આલેખ હોય ને તો આપણને આમ જોઈને ગમે. નાના બાળકોને કેવું આમ ચિત્ર સારું લાગે, આકૃતિઓ સારી લાગે, એ લોકોને સમજાવવા માટે પણ એ લોકોના વર્ગખંડમાં પણ આકૃતિઓનો ઉપયોગ થાય છે. એ લોકોને કંઈ પણ સમજાવવા માટે ડ્રોઈંગ કરાવવામાં આવે છે. તો એવી જ રીતે આની અંદર પણ કોઈ પણ અઘરા ટોપિક હોય તો એને સમજવા માટે તમે આકૃતિ કે આલેખનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે એ માહિતી વધારે સરળ બની જાય છે, ગમે તેટલી અટપટી હોવા છતાં. પાછી સરળ માહિતી ને સમજવામાં પણ આપણો સમય ઓછો થઈ જાય છે. જે લાંબી રીતે, જેમ કે આ મેં બહુ મોટી થિયરી તમને આપી હોય અને એ જ માહિતીને 2 રીતે ભાગ પાડીને આકૃતિ થ્રુ તમને સમજાવવામાં આવી હોય તો તમને સરળ કઈ લાગશે? બરાબર. તો સરળ તમને જે આકૃતિ કે આલેખ વાળી છે એ સરળ લાગશે. સરળ તો લાગશે, પ્લસ એને સમજવામાં તમારો જે સમય છે એ પણ બહુ જ ઓછો નજીવો જશે.
પછી વિવિધ ક્ષેત્રના ફેરફાર એક જ આલેખમાં, એટલે જેમ કે તમે નાના હશો ત્યારે અથવા તો પહેલા પણ તમારે સ્તંભ આલેખ દોરવામાં આવ્યા હશે, બરાબર, જે એકદમ સાદા પ્રકારના આલેખ છે અને સૌ મોટે ભાગે પરિચિત હશે. તો એવા આલેખ દોરવા માટે પણ વપરાય છે. હવે ક્ષેત્રો કયા? તો આપણા અર્થશાસ્ત્રના મુખ્ય 3 ક્ષેત્રો છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. તો આ ત્રણેય ક્ષેત્રોમાં થયેલા ફેરફારો અથવા આ ત્રણેય ક્ષેત્રમાં રહેલી રાષ્ટ્રીય આવકનો ફાળો અથવા આ ત્રણેય ક્ષેત્રમાં થયેલા પ્રગતિનો ફાળો, બરાબર. તો આવા અનેક ટોપિક પર તમારે આલેખો દોરવાના આવેલા હશે. તો વિવિધ ક્ષેત્રના ફેરફારો ને તમે જો એક પેજ ઉપર લખવા જાઓ તો આખું પેજ ભરાઈ જાય. જ્યારે એનો એક નાનકડો આલેખ દોરવાનો હોય તો બહુ ઓછો સમય છે અને તમે આલેખ થ્રુ બધાને સમજાવી શકો, તમે એક જ નજરે જોઈને સમજી શકો છો. પછી છે જુદા જુદા વર્ષોના વલણો એક જ આલેખમાં સમજી શકાય. જેમ કે 2001માં વરસાદ કેટલો પડ્યો હતો, 2002માં કેટલો, 2003માં કેટલો, એ રીતે જુદા જુદા વર્ષમાં દરમિયાન થયેલા વરસાદનો ફાળો, ઉદ્યોગોના વિકાસનો ફાળો, ખેતીના વિકાસનો ફાળો, ગરીબીની સંખ્યા, ગરીબીના આંકડાઓ, બેરોજગારીના આંકડાઓ, તો બધા જે જુદા જુદા વર્ષો દરમિયાન જે બન્યું છે તો એ દરેક વસ્તુઓને સમજવા માટે પણ આપણે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. પાછો આનો ઉપયોગ તમે વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર કે સમયગાળાની સરખામણી માટે, બરાબર. તો આ વર્ગની તુલનાએ આ વર્ગ, જેમ કે ઉચ્ચ વર્ગની તુલનાએ મધ્યમ વર્ગની આવક કેટલી છે એ તમે આલેખ થ્રુ દર્શાવી શકો છો. આ સમય એટલે કે 2001નો ગાળો અને 2011ના ગાળામાં ગરમીનું પ્રમાણ કેટલું છે તો એને તમે આલેખ કે આકૃતિ થ્રુ દર્શાવી શકો છો. પછી પ્રદેશ, તો ગુજરાતમાં ઘઉંનો પાક અને ઉત્તર પ્રદેશમાં ઘઉંનો પાક, એ બંનેનો પણ આલેખ બતાવીને તમે સરખામણી બંનેની કરી શકો છો. પ્લસ ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્ર તમે પસંદ કર્યું તો આ ક્ષેત્રની તુલનાએ આ ક્ષેત્રનું તુલના તમે સરળતાથી આલેખ કે આકૃતિ દ્વારા કરી શકો છો અને બહુ જ સરળ પડે છે. પછી છે અઘરા સિદ્ધાંતો સરળ બને છે. તો હવે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કયા? તો કે માંગના પુરવઠાના સિદ્ધાંતો, કિંમતના સિદ્ધાંતો, બરાબર. તો કિંમત વધે તો માંગ ઘટે અને પુરવઠો ક્યારે વધે? તો કે કિંમત વધે તો પુરવઠો વધે અને કિંમત ઘટે તો પુરવઠો ઘટે. તો આવું બધું જયારે તમારા મગજમાં ભેગું થાય તો કેવું અટપટું થઈ જાય છે, પણ એને તમે આકૃતિ કે આલેખ દ્વારા ધોરણ 11માં ભણી ગયા હશો કે એની અનુસૂચિ આપેલી હોય અને પછી એ માંગના નિયમને આકૃતિ દ્વારા સમજાયેલો હોય. તો તમે જયારે અનુસૂચિ અને આલેખ જુઓ ને એના પછી તમને માંગનો નિયમ કદાચ વધારે સહેલો લાગ્યો હશે, પુરવઠાનો નિયમ કદાચ ત્યારે વધારે સહેલો લાગ્યો હશે, જેટલો પહેલી નજરે જયારે એની વ્યાખ્યા ભણી ત્યારે નહીં લાગ્યો હોય, બરાબર. તો આ સાથે આપણા અર્થશાસ્ત્રનો આકૃતિ અને આલેખમાં મહત્વનો ટોપિક પૂરો થાય છે. આગળનો ટોપિક છે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ બહુ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે અને આનો પ્રશ્ન 2 થી 3 વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. આ 3 માર્કનો ક્વેશ્ચન છે અને લગભગ દર વખતે આવતો રહેતો ક્વેશ્ચન છે. તો એને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કોઈ પણ વસ્તુ તમે દોરવી હોય અને જ્યારે એને અર્થતંત્ર સાથે સાંકળીને દોરવી હોય ત્યારે તમે એને આડેધડ ના દોરી શકો. એની એક નિયમો, એક શરતો હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ આકૃતિ અને આલેખ દોરવા માટેના કેટલાક શરતો, કેટલાક નિયમો છે. પહેલો નિયમ છે પ્રકારની પસંદગી અને રજૂઆત. તો પ્રકારની પસંદગી, હવે આલેખ અને આકૃતિના બહુ જ બધા અલગ અલગ પ્રકાર છે જે આપણે આગળના ટોપિકમાં જોઈશું. તો આલેખના વિભાજક સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, 5 પાસેની સ્તંભ આકૃતિ, વૃતાંશ આકૃતિ, તો એવા અનેક પ્રકાર છે. તો એમાંથી આપેલી માહિતી સાથે કયો પ્રકાર રિલેવન્ટ છે અને કયા પ્રકાર સાથેની રજૂઆત કરીશું તો અસરકારક લાગશે એ તમારે નક્કી કરવું પડે છે સૌથી પહેલા. એના પછી તમે આલેખ દોરી શકો. તો આકૃતિમાં પણ એવું જ છે, તમારે વર્તુળ આકૃતિ હોય, રેખાકૃતિ હોય, તેવી અનેક પ્રકારની આકૃતિઓ હોય. તો એમાંથી કઈ આકૃતિ અહીંયા દોરીશું તો એની રજૂઆત અસરકારક લાગશે એ તમારે નક્કી કરવાનું છે. એ નક્કી કર્યા પછી જ્યારે દોરતા હોઈએ ત્યારે આકૃતિ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. તમે જે કંઈ પણ આકૃતિ દોરો છો એ એકદમ સ્પષ્ટ રીતે દોરેલી હોવી જોઈએ. 2 સ્તંભ વચ્ચે એક સરખી જગ્યા હોવી જોઈએ. ગમે તેમ તમે આ જગ્યા રાખી શકો નહીં, અથવા 2 સ્તંભ વચ્ચે એક લાઈન છોડી છે તો પછી દરેક વખતે એક લાઈન છોડવાની છે, વધારે લાઈન તમે છોડી શકો નહીં. તો એ રીતે સ્પષ્ટતા અને સ્વચ્છતા હોવી જોઈએ. સ્કેલ માપ, તો સ્કેલ માપ એટલે તમે એક 10 સેમી બરાબર એક બોક્સ લીધું હોય અથવા તો 10 મીટર અથવા તો 10 લીટર અથવા 10 સેલ્સિયસ બરાબર 1 સેન્ટીમીટર લીધું હોય તો દરેક વખતે 10 સેલ્સિયસ બરાબર 1 સેન્ટીમીટર જ હોવું જોઈએ. પછી એના માટે તમે 5 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર એમ આડું અવળું ના હોવું, ચોક્કસ સ્કેલ માપનો આની અંદર ઉપયોગ કરવો પડે. પછી ધરી પરની વિગતો, તો સ્તંભ આલેખમાં આ રીતે એક આડી ધરી અને એક ઊભી ધરી હોય છે. તો આડી ધરીને X ધરી કહેવાય, ઊભી ધરીને Y ધરી કહેવાય.
તો x x ડેશ y y ડેશ એમ દર્શાવવું પડે. x ને સ્વતંત્ર ચલ કહેવાય ને y ને પરતંત્ર ચલ કહેવાય. એ તમે ધોરણ 11 માં શીખી ગયા છો. તો આ વસ્તુઓ પણ ખાસ ધ્યાન રાખી અને દોરવાની હોય છે. પછી ગણવાની રીત અને સ્ત્રોત. હવે જો તમે એમાં આંકડાકીય માહિતીને ગણવા માટે કોઈ રીત વાપરી હોય, દાખલા તરીકે મધ્યક કે મધ્યસ્થ શોધ્યું હોય વચ્ચે, તો એવું બધું જયારે શોધવા માટે વાપર્યું હોય અથવા ટકા કાઢવા માટેનું કોઈ સૂત્ર કે રીત વાપરી હોય, તો એને પણ તમે જયારે વિશ્લેષણ કરો ત્યારે એને વિશ્લેષણમાં દર્શાવવું જરૂરી છે. કોઈ સ્ત્રોતમાંથી તમે જે માહિતી લીધી છે, જેમ કે તમે હવામાન વિભાગ પાસેથી અથવા હવામાન વિભાગના કોઈ સર્વે થી તમે આ માહિતી લાવ્યા છો, તો એ સ્ત્રોત પણ વિશ્લેષણમાં લખવો જરૂરી છે. પછી ગણવામાં ઉપયોગી સાધન, એટલે તમે જો આંકડાકીય માહિતી ગણવામાં એનું ટકાવારી કાઢવામાં કોઈ સાધનનો ઉપયોગ કર્યો હોય, કોઈ કેલ્ક્યુલેટર યા કોઈ બીજો પણ કોઈ પણ અકાઉન્ટન્સીને રિલેટેડ કોઈ પણ સાધન વાપર્યું હોય, તો એને દર્શાવવો જરૂરી છે. તો આટલી બાબતો આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. હવે પછીનો આપણો આગળનો ટોપિક છે આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારમાં પણ એ બધા આકૃતિઓની અમુક આકૃતિઓની આપણે વ્યાખ્યા પણ આ ચોપડીમાં આપેલી છે. તો એક માર્કમાં કે એક વાક્યના પ્રશ્ન જો આપણને પૂછાય વિકલ્પની ઓરમાં, તો આ એક વાક્યના પ્રશ્નમાં આપણને કોઈ પણ આકૃતિની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. એટલે દરેક વસ્તુને આપણે રિફર કરતા જવું જરૂરી છે. તો આકૃતિના પ્રકારો એ 2 માર્કમાં પણ પૂછાતો ક્વેશ્ચન છે કે આકૃતિના પ્રકારો જણાવો. તો આ ક્વેશ્ચન જો પૂછાય તો તમારે માત્ર જે આકૃતિના પ્રકારોના 6 પ્રકાર છે એ જ માત્ર દર્શાવવાના છે. એના સિવાય બીજી જે આસપાસ લખેલી કોઈ જ માહિતી દર્શાવવાની નથી, માત્ર પ્રકારોના નામ જ જણાવવાના છે. તો હવે પહેલી છે ચિત્રાકૃતિ. બરાબર, કોઈ પણ ચિત્ર રૂપે તમને આકૃતિ આપેલી હોય અને એના દ્વારા તમને માહિતી પ્રેઝન્ટ કરવામાં આવી હોય. એના પછી વિકિરણ દર્શાવતી આકૃતિ. હવે વિકિરણ એટલે શું? તો બિંદુઓ, નાના બિંદુઓ દ્વારા કોઈ આકૃતિ બતાવવામાં આવેલી હોય. તમે નહીં જોયું હોય આ રીતે આમ બિંદુ 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 કરીને કોઈ, જેમ કે મેં અહીંયા આ રીતે બિંદુ બિંદુ કરીને ગોળ દોર્યું, તો એવી જ રીતે આ બધા બિંદુઓ દ્વારા બિંદુઓ એટલે કે વિકિરણો દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવે છે. એના પછી સમય આધારિત રેખાકૃતિ. બરાબર, તો આ તમારા માટે નવી છે. તો એમાં લીટી દ્વારા આલેખ બતાવવામાં આવે. આ રીતે જુદા જુદા ટપકા દ્વારા એને જોડી અને એને એક લીટી દ્વારા આલેખ બતાવવામાં આવે. એમાં કોઈ પણ જાતના સ્તંભ, વર્તુળ, કશાયનો ઉપયોગ નથી, પણ લીટી જેવો આડી અવળી લીટી જેવો આલેખ હોય છે. તો આના વ્યાખ્યામાં જોઈએ તો 2 ચલ વચ્ચેના સંબંધને રેખા કે ઢાળ દ્વારા દર્શાવવામાં આવે છે. એને સમય આધારિત રેખાકૃતિ કહેવાય. તો આના દ્વારા તમને ક્લિયર થઈ જશે. જે 2 ચલ હોય, દાખલા તરીકે 2001 અને 2002, તો એ 2 ચલ પકડ્યા અને એ સમય દરમિયાન ગરમીનું પ્રમાણ, તો હવે એને રેખા, બરાબર, આ જે લીટી છે એને રેખા કહેવાય. અને એને ઢાળ, બરાબર, ઊંચું કે નીચું એ કોઈ પણ ઢાળ દ્વારા એને દર્શાવવામાં આવે છે. તો એને સમય આધારિત રેખાકૃતિ કહેવાય છે. પછી બીજી એક વ્યાખ્યા એ પણ છે કે એક જ ચલના સ્વયં સ્પષ્ટ વલણો. બરાબર, તો જે ચલ આપણે વાપર્યું છે એ ચલના સ્વયં સ્પષ્ટ વલણો બતાવવામાં આવે છે કે એ સમય દરમિયાન ગરમી કેટલી છે, એ સમય દરમિયાન તાપમાન કેટલું છે, એ કઈ પણ વસ્તુને એ એક ચલનું દરેક બાબત બતાવવામાં આવે છે. પછી છે વર્તુળ આકૃતિ. બરાબર, તો 2 વર્તુળો દ્વારા પણ માહિતી આપવામાં આવે, પાઈ ચાર્ટ દ્વારા. તો આના દ્વારા પણ આપણને માહિતી મળી રહે છે. પછી છે સ્તંભ આકૃતિ. બરાબર, તો કોઈ એક માહિતીને જુદા જુદા વિભાગોમાં વહેંચણી કરવી એને સ્તંભ આકૃતિ કહેવાય. જુદા જુદા એક વિભાગોમાં વહેંચણી કરવામાં આવે છે અને એ સ્તંભ આકૃતિ તરીકે ઓળખાય છે. જેમ કે સ્તંભ જુદા જુદા હોય છે અને એના દ્વારા એના વિભાગ પડેલા હોય છે. એક જ માહિતી તમને આપેલી હોય ને એને એક આપણે અલગ અલગ સ્તંભ દ્વારા વિભાજિત કરી હોય. આ સ્તંભ આકૃતિના પણ પાછા 3 પેટા પ્રકાર છે જે આપણે દર્શાવવા જરૂરી નથી જ્યારે પણ આકૃતિના પ્રકારનો પ્રશ્ન પૂછાય. તો સાદી સ્તંભ આકૃતિ જે તમે દોરતા આવ્યા છો. પછી 5 પાસેની સ્તંભ આકૃતિ. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ બંનેની માહિતી આપેલી હોય તો એક સ્તંભ પુરુષનો, એક સ્તંભ સ્ત્રીનો, પછી એક ગેપ આવે, પછી એક સ્તંભ પુરુષનો, એક સ્તંભ સ્ત્રીનો. તો એ રીતે પણ આ રીતે 5 પાસેની સ્તંભ આકૃતિ હોય છે. પછી વિભાજિત સ્તંભ આકૃતિ. તો એમાં એક જ સ્તંભની અંદર 2 માહિતીઓ કે 3 માહિતીઓ દર્શાવવામાં આવે છે વિભાજન દ્વારા. વચ્ચે એ રીતે વિભાગ પાડવામાં આવે છે. આપણે આકૃતિ અને આલેખ શીખવાનો એક અલગ વિડીયો બનાવશું. એમાં હું તમને આ આલેખો કઈ રીતે દોરવા એની પણ માહિતી પૂરી પાડીશ. પછી છે વૃતાંશ આકૃતિ. તો વૃતાંશ આકૃતિ એટલે શું કે જ્યારે કોઈ પણ માહિતીને વર્તુળના પેટા વિભાગોમાં વહેંચવામાં આવે. બરાબર, વર્તુળના પેટા વિભાગોને વર્તુળના અંશ દ્વારા દર્શાવવામાં આવે. બરાબર, જે પણ પેટા વિભાગો છે એ પેટા વિભાગોને વર્તુળના અંશ દ્વારા જ્યારે પણ દર્શાવાય છે ત્યારે એને વૃતાંશ આકૃતિ કહેવાય છે. હવે આ વૃતાંશ આકૃતિ બતાવવા માટે આપણે વૃતાંશ શોધવું જરૂરી છે. કારણ કે કેટલીક વખત આપણને માહિતી સેલ્સિયસમાં, એટલે વૃતાંશ એટલે એની સેલ્સિયસમાં દર્શાવવાનું હોય છે.
તો એ સેલ્સિયસ ના આપેલા હોય તો આપણે સેલ્સિયસ જાતે શોધવા પડે છે. તો આ વૃત્તાંશ શોધવા માટેનું સૂત્ર પણ આપણને ચોપડીની અંદર આપેલું છે. આપણને માહિતી હોય છે એ ટકાવારીમાં આપેલું છે. તો એ ટકાવારીમાં જે માહિતી હોય છે એ પેટા મૂલ્ય છે અને છેદમાં કુલ મૂલ્ય. હવે વર્તુળનું કુલ મૂલ્ય એટલે શું? એ તમે ગણિતમાં પણ ભણી ગયા હશો ને આગળ પણ પહેલા ભણી ગયા હશો 360 સેલ્સિયસ. એટલે કુલ મૂલ્ય ઓલવેઝ અહીંયા એકનું એક જ રહે છે 360 અંશ. અહીંયા ગુણ્યા 100 અને અહીંયા પેટા મૂલ્ય બદલાતા રહે છે. જે પણ તમને પેટા મૂલ્ય આપેલું હોય દાખલા તરીકે 50% તો 50% અહીંયા મૂકવાના, નીચે 360 સેલ્સિયસ ગુણ્યા 100 અને જે છેદ ઉડાડીને આપણને જવાબ મળે એ જવાબ એ વર્તુળનો વૃત્તાંશ છે. એ જ રીતે અલગ અલગ વર્ષની અલગ અલગ જે પણ ટકાવારીમાં માહિતી આપી હોય એને વૃત્તાંશ દ્વારા શોધવામાં આવે છે. તો અહીંયા આપણો આકૃતિના પ્રકારનો ટોપિક પૂરો થાય છે. અર્થશાસ્ત્ર એટલે સાદી ભાષામાં કહું અને ચોપડીની ભાષામાં પણ કહું તો જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર. હવે જીવન જીવવું હોય સાચી રીતે, કળાત્મક રીતે કે પછી વિજ્ઞાન સાથે ચાલવું હોય તો તમારે ટેકનોલોજી અપનાવવી જ પડે. અત્યારે જુઓ તો દરેક સ્તરે, દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. પછી એ તમે ટિકિટ બુકિંગ કરવાની હોય, પછી એ મૂવીની હોય કે ટ્રેનની હોય, મુસાફરીની હોય, તમારે ક્યાંક ફરવા ગયા અને એકલા નીકળ્યા પણ તમારે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચવું હોય, રસ્તો બતાવવા માટે તમારી પાસે ટેકનોલોજી છે. તમારે કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો એના માટે પણ તમારી પાસે અલગ અલગ પ્રકારની વેબસાઇટ ઊભી થઈ ચૂકી છે કે જેના થ્રુ તમે મંગાવી શકો છો અને તમે ઘરે બેઠા શોપિંગ થઈ શકે છે. તમારે જમવાનું મંગાવવું હોય તો છતાં પણ તમે ઘરે બેઠા બેઠા એ દરેક કામ કરી શકો છો. અત્યારે જ્યારે કોરોનાનું જ ઉદાહરણ લઈએ તો અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. પ્લસ તમે ઓનલાઈન શિક્ષણ પણ અત્યારે મેળવી શકો છો. ઝૂમ એપ કે જેના થ્રુ તમે ઓનલાઈન તમને તમારા શિક્ષકો ભણાવતા પણ હશે અથવા તો તમે યુટ્યુબ પર રહેલા વિડીયોઝ થ્રુ પણ તમે ભણતા હશો. તો આ બધું શું છે? તો આ બધું એક ટેકનોલોજી છે. તો અર્થશાસ્ત્રમાં પણ મુખ્યત્વે 3 ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા મેં બતાવી છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી. એના સિવાય પણ એક ટેકનોલોજી છે જે આપણે આગળ જોઈશું. એ છે સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક કે જેનો હવે ધીરે ધીરે ઉપયોગ ઓછો થવા માંડ્યો છે કારણ કે હવે પેન ડ્રાઈવ આવી ગયા છે, હવે વિડીયોઝ આવી ગયા છે, બરાબર. તો એના થ્રુ હવે આપણા પાસે કેમેરામાં મેમરી હોય છે કે ગમે તેટલા ફોટોઝ આપણે સ્ટોર કરવા હોય, વિડીયોઝ સ્ટોર કરવા હોય કે ડેટા સ્ટોર કરવા હોય આપણે કરી શકીએ છીએ. જ્યારે પહેલાના સમયમાં એ બધું સીડી દ્વારા શક્ય હતું. તો સીડી પણ એટલી જ અગત્યની અર્થશાસ્ત્ર માટે પહેલા પણ હતી અને અત્યારે પણ છે. તો એને પણ આપણે આગળ જોવાની છે. તો સૌથી પહેલા આપણે લઈશું કમ્પ્યુટર. તો કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી એ બંનેના ક્વેશ્ચન 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે અને 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો તમારે એના મુદ્દા લખી અને એને મુદ્દાસર રીતે સમજાવવાની છે જો 3 માર્કમાં પૂછાય તો, અને 2 માર્કમાં પૂછાય તો ટૂંકમાં એને સમજાવવાની છે. તો સૌથી પહેલા કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તો એક્સેલ વર્કશીટ. તો એક્સેલ વર્કશીટ છે એ આંકડાકીય માહિતી પર પ્રોસેસ કરતો એક પ્રોગ્રામ છે કે જેમાં તમે માહિતીનું કંઈ પણ હોય, સરવાળો હોય, સરેરાશ હોય, સહસંબંધ હોય, તમે એક્સેલ વર્કશીટ તમે કમ્પ્યુટરના એક સબ્જેક્ટ જો તમે રાખેલો હશે તો તમે ભણી ગયા હશો કે એના થ્રુ તમે સરવાળા, બાદબાકી કે ટકાવારી શોધી શકો, સરાસરી, એવરેજ શોધી શકો. તો આ બધું જ શોધવા માટે તમે એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરી શકો. એટલે અર્થશાસ્ત્રમાં જે પણ આંકડા હોય તો તમે એની પર આ રીતે આંકડાકીય માહિતી પર પ્રોસેસ કરી અને તમારા જવાબો મેળવી શકો છો. પછી છે પ્રેઝન્ટેશન બનાવવું, બરાબર. તો પ્રેઝન્ટેશન તમે કોઈ પણ માહિતી હોય, લાંબી હોય કે જેને સમજાવવી થોડીક આમ અટપટી લાગતી હોય તો એનું તમે અલગ અલગ સ્લાઇડમાં વિભાજન કરી અને એક સરસ રીતે એક પ્રેઝન્ટેશન બનાવી અને સામે પ્રેઝન્ટ કરી શકો છો. જેમ કે અંદાજપત્રનો ટોપિક લઈએ. અંદાજપત્ર એટલે કે બજેટ. બજેટને બતાવવું હોય તો બજેટની સૌથી પહેલા તો વ્યાખ્યા તમારે 11 ધોરણમાં 10મું કે 11મું ચેપ્ટર અંદાજપત્રનું આવી ગયું. તો એમાં બતાવ્યું છે કે અંદાજપત્રની વ્યાખ્યા શું છે. તો સૌથી પહેલું એને એક સ્લાઇડમાં સમજાવ્યું, અંદાજપત્રની પ્રસ્તાવના અને વ્યાખ્યા આપી. બીજી સ્લાઇડમાં તમે અંદાજપત્રના ખાતા બતાવો છો. ત્રીજી સ્લાઇડમાં અંદાજપત્રને લગતી બીજી અન્ય માહિતી બતાવો છો. તો એના થ્રુ તમે બાળકોને સારું એવું પ્રેઝન્ટેશન થ્રુ બતાવી શકો છો. અને અત્યારે કેટલીક શાળાઓમાં એ ચાલી રહ્યું છે. પછી આકૃતિ કે આલેખ દ્વારા તમે કમ્પ્યુટરમાં જ આકૃતિ કે આલેખ બનાવી શકો છો. તો કઈ રીતે? તો એક્સેલ વર્કશીટમાં તમને આકૃતિ કે આલેખ દોરવા માટેના પ્રોગ્રામ આપેલા છે. એના સિવાય તમારે માંગ રેખા કે પુરવઠા રેખા બનાવવી હોય તો એના માટે વર્ડ ફાઇલ આપેલી છે. તો એના થ્રુ તમે સરસ રીતે દોરી શકો છો. પછી અભ્યાસ સામગ્રી સાચવવા. હવે અત્યારના સમયમાં જોઈએ તો આપણે બહાર નીકળ્યા, આટલી બધી ગરમી છે તો પરસેવો થઈ ગયો તો આપણો જે મહત્વનો ડેટા હોય છે કાગળમાં એ પલળી જાય કે સુકાઈ જાય કે ફાટી જાય તો શું કરવાનું? વરસાદ પડ્યો ને બરાબરનો પલળી ગયો તો આપણો જે આ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એ તો નાશ થઈ જાય.
લાંબા સમય સુધી એને સાચવવા માટે તમે તમારી તિજોરીમાં કે ફાઇલમાં વ્યવસ્થિત રીતે સાચવીને મૂકો છો, છતાં પણ એને કોઈ કીડા લાગી જાય અથવા વળી જાય, ફાટી જાય તો, ખોવાઈ જાય તો પણ એને સાચવવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી એક મહત્વનો પ્રોગ્રામ પૂરો પાડે છે, બરાબર. તો ઈમેલમાં જ્યારે પણ તમે કોઈ માહિતી સ્ટોર કરો છો તો એ ક્યારેય રદ થતી નથી. એના સિવાય પણ તમે ફાઇલમાં, ફોલ્ડરમાં, કમ્પ્યુટરના કોઈ પણ ફાઇલ ફોલ્ડરમાં તમે માહિતી સાચવી શકો છો. પછી છે અન્ય સાધનો. તો અન્ય સાધનો કયા? તો અન્ય સાધનોમાં અમુક જે સ્પાર્ક, સેઝામ, સાસ, ઇવ્યુઅર્સ એવા બધા શું કહેવાય કે પ્રોગ્રામો પૂરા પાડવામાં આવે છે. આ પ્રોગ્રામો દ્વારા તમે વિશાળ આંકડાકીય માહિતી હોય છે એના પર પ્રોસેસ કરી શકો છો, ગણતરી કરી શકો છો. કેમ કે અર્થશાસ્ત્રમાં આંકડાઓ સાથે આપણે જેમ જેમ અર્થશાસ્ત્રમાં ઊંડા ઉતરીએ એમ રમવાનું બહુ હોય છે આંકડાઓ સાથે. તો એ બધા માટે સાસ, ઇવ્યુઅર્સ, સ્પાર્ક, સેઝામ એ બધા સાધનો અને એપ્સ આપેલી હોય છે. આ બધું તમે નોટડાઉન અત્યારે સાથે કરી શકો છો, અથવા તો ચોપડીમાં નજર રાખશો તો ચોપડીમાં પણ આ બધા સાધનોના નામ આપેલા છે. પછી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. હવે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી પર જઈએ તો ટ્યુટોરિયલ, બરાબર. તો અત્યારે પ્રેઝન્ટેશન થ્રુ અથવા કોઈ પણ એવા એનિમેશન થ્રુ તમને માહિતી આપેલી હોય છે, એ માહિતી તમે વાંચીને સાથે સમજી શકો છો. તો આવા ટ્યુટોરિયલ થ્રુ તમે માહિતી જાણી શકો. પછી ત્વરિત શિક્ષણ. હવે તમને કોઈ નવો શબ્દ સાંભળ્યો અથવા કોઈ નવી એવી પ્રક્રિયા સાંભળી કે નવો કોઈ ટોપિક સાંભળ્યો કે જેના વિશે તમે માહિતગાર નથી, તમે ઇન્ટરનેટ પર જશો, ગૂગલ બાબા ખોલશો અથવા તો યુટ્યુબ ખોલશો અને તમે એ ટોપિક કે માહિતીનું નામ લખશો, એ તરત જ તમને એના માટે નિષ્ણાત કે તજજ્ઞનો વિડીયો તમારી સામે હાજર હશે અને એ બધું જ તમને ઓપન એક્સેસ લિંક થ્રુ મળી રહે છે. તો એના દ્વારા તમે ત્વરિત શિક્ષણ મેળવી શકો છો. જેમ કે અર્થશાસ્ત્રમાં તમે કોઈ ટોપિક લઈ લો તો બજાર. હવે બજાર તો મોટે ભાગે કોમન ટોપિક છે, આપણને બધાને ખબર છે, પણ કદાચ કોઈ વ્યક્તિને એના વિશે કદાચ વધારે જાણવું છે તો એ બજાર લખશે તો તેને વાંચવા લાયક બીજી અન્ય માહિતીઓ પણ મળી રહે કે જે રેફરન્સ બુક બજારના વિશે વધારે જાણવા માટે આપેલી હોય, અન્ય અર્થશાસ્ત્રીય બજારની જે વ્યાખ્યા આપેલી હોય, તો એ બધી જાણવા માટે આ અન્ય માહિતી થ્રુ એ જાણી શકે છે. પછી વાંચવા લાયક સામગ્રી. તો અત્યારે તમને ખબર હશે કે કદાચ કેટલાકે અત્યારે પીડીએફ મેળવી હશે, બરાબર. તો આ પણ ક્યાંથી મળી? ઇન્ટરનેટમાંથી. તમને કોઈ પણ ચોપડી તમને કદાચ ભૌતિક સ્વરૂપમાં તમને ના મળી શકે તો એની પીડીએફ મળી શકે છે, ઓનલાઈન તમે વાંચી શકો છો અથવા ઓનલાઈન મંગાવી પણ શકો છો. ટિન્ડર એપ છે, એના સિવાય પણ ઈ જર્નલ્સ, ઈ બુક્સ એ બધા થ્રુ તમે વાંચવા લાયક કોઈ પણ સામગ્રી મેળવી શકો છો. પછી વિવિધ માહિતી મેળવવા. દાખલા તરીકે તમારે અર્થશાસ્ત્રનું જ જ્ઞાન આપતી વિવિધ ડિગ્રીઓ આપતી યુનિવર્સિટીઓ, કોલેજો, પ્રોફેસરો વિશે જાણવું હોય તો તમે તરત જ જાણી શકો છો. પછી છે આંકડાકીય માહિતી. હવે આરબીઆઈ ની વેબસાઇટ ઉપર તમને કોઈ પણ માહિતી, કોઈ પણ આંકડાકીય માહિતી જેમ કે આયાત નિકાસ, પછી બેંક રેટ, રેપો રેટ, અત્યારે મંદી, રોજગારી, ગરીબી, એ બધી જે આપણી આર્થિક બાબતો છે એ બધી જ આર્થિક બાબતોનું જ્ઞાન આપણને સરળતાથી મળી રહે છે. અને કોઈ પણ આંકડાકીય માહિતી હોય એ દરેક માહિતી મળી રહે છે. એ સિવાય પણ અન્ય વેબસાઇટો છે કે જેના થ્રુ તમે કોઈ પણ આંકડાકીય માહિતી મેળવી શકો છો અને જાણી શકો છો. સર્વે એ લોકોએ કરીને જ એ માહિતી પબ્લિશ કરેલી હોય છે. તો આ દ્વારા આ બંને ટેકનોલોજી આપણે આજે જોઈ લીધી. તો આ બંને ટેકનોલોજી 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ સાથે આપણો આ ઇન્ટરનેટ અને કમ્પ્યુટર ટેકનોલોજીનો ટોપિક પૂરો થાય છે.